ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ફાધરો, સિસ્ટરો, ભાઈઓ, બહેનો તથા બાળકો, આજના શુભ સંદેશમાં શુભ સંદેશના સદદૂત આપણને જણાવે છે એ દરમિયાન ઈસુના પાલક પિતા સંત યોસેફ અને મા મરિયમ ઈસુની ઝંખનામાં ગયા, ઈસુની શોધમાં રહ્યા હતા અને ત્રીજે દિવસે યરૂશલેમ મંદિરમાંથી તેની ભાળ લાગી. When Jesus was 12 years old, they went to the festival as usual. When the festival was over, he started back home. Please be seated. Are walking with a group of travelers. They look around, noticing Jesus is not with them. Man, have you seen Jesus? He was with us when we left Jerusalem. No, Joseph. I thought he was with you. Where could he be? We must go back
તમારામાં ઈર્ષ્યા અને ઝઘડા છે ત્યાં સુધી શું તમે બ્રાહ્મણો નથી? સંસારી જીવનની રીતે વર્તતા નથી? જ્યારે એક કહે છે હું પૌલોસનો માણસ છું અને બીજો કહે છે હું અપોલોસનો માણસ છું, ત્યારે તમે તદ્દન સંસારી જીવન નથી. અપોલોસ વળી કોણ ને પૌલોસ વળી કોણ? અમે તો ફક્ત સેવકો જ છીએ, જેમની મારફતે તમે શ્રદ્ધા ધરાવતા થયા છો. અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સતલુકના શુભ સંદેશમાંથી પાઠ. એ બાળકના મા બાપ દર વર્ષે પાસ્કાના પર્વ ઉપર યરુશલેમ જતા હતા. જ્યારે ઈસુ 12 વર્ષના થયા ત્યારે પણ તેઓ દર વર્ષની પેટે જાત્રાએ ગયા. ઉત્સવ પૂરો થતાં તેઓ પાછા ઘેર આવવા નીકળ્યા. પણ બાળ ઈસુ યરુશલેમમાં જ રહી પડ્યા અને એમના મા બાપને એની ખબર જ ન પડી. ઈસુ પણ સન્માન છે એ ધારીને એક દિવસ તો તેમણે પ્રવાસ જારી રાખ્યો. પણ પછી પોતાના સગા સંબંધીઓમાં અને ઓળખીતા પારખીતાઓમાં તેમની શોધ કરવા માંડી. છોકરાનો પત્તો લાગ્યો નહીં એટલે તેઓ શોધતા પાછા યરુશલેમ આવ્યા. છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની હાર લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. તેમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા. એમના મા બાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો અને તેમની માએ તેમને કહ્યું, બેટા, તે આ કેમ કર્યું? જો તારા બાપ અને હું તો તેમને શોધી શોધીને અડધા થઈ ગયા. આ પ્રભુ ઈસુની જીવન વાણી છે. જય ઈસુ. બહુ વખત પછી આપણે વેદી ઉપર આપણે ભક્તિમાં મળીએ છીએ. ઘણા વર્ષો પછી સારું પ્રસ્તાવનાને કહ્યું બાળકોને મંદિરમાં મોકલવા જોઈએ. અને મને આનંદ થાય છે મારી બંને બાજુનો વેદી સેવકો છે. મને ખૂબ આનંદ થાય છે.
અને હું પરમ પિતાને પ્રાર્થના કરું કે આ ધર્મ સભાને આગળ ચલાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાલા સંતાનોને આખર પિતાની ઈચ્છા અને તેમની વાણીથી પ્રેરિત જીવન જીવવું. ત્રીજું, ઈશ્વરની ઝંખનામાં અને ઈશ્વરની શોધમાં રહેનાર વ્યક્તિઓએ શત્રુઓને દિલથી માફી આપવી જોઈએ. એ કઠિન વાત છે, પણ આત્મનિરીક્ષણ કરવા માટેની વાત છે. ઈશ્વરની ઝંખનામાં અને ઈશ્વરની શોધમાં રહેનાર વ્યક્તિઓએ શત્રુઓને દિલથી માફી આપવી જોઈએ. ખ્રિસ્તી ધર્મનો પવિત્ર પુસ્તક બાઇબલ છે, જેમાં પૃથ્વીની સુંદર રચનાથી ઈસુ ખ્રિસ્તના જીવન, મૃત્યુ અને તેમના પુનરુત્થાનની તમામ કહાણી લખેલી છે. સાથે સાથે આપણ સૌના જીવનને અમૂલ્ય વાતો પૂરું પાડતા શબ્દો વણાયેલા અને રચાયેલા છે. આપ બાઇબલનું વાંચન કરીને તેના શબ્દોને અમારા જીવનમાં ઉતારીને અમે પણ એક જીવન બાઇબલરૂપી જીવન અમારા ખ્રિસ્તી હોવાનો સંદેશો બીજાને પણ આપી શકીએ તેવી કૃપાઓ અમારા ઉપર વરસાવો એ માટે પ્રાર્થના કરીએ. મીણબત્તી અને સ્ટેન્ડ. કેન્ડલ્સ અને કેન્ડલ સ્ટેન્ડ. મીણબત્તી સમર્પણનું પ્રતીક છે. પોતાની જાતને પીગળાવી દઈને, બળી જઈને, સમર્પણ કરીને અન્યને માટે પ્રકાશો કરે છે અને જેટલા ઊંચા સ્ટેન્ડ પર મૂકીએ તેટલું વધારે પ્રકાશિત કરી શકે છે. અમે પણ અમારી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરી બીજાઓના જીવનને પ્રકાશિત કરીએ અને સર્વને પ્રકાશને પંથે દોરી જઈએ તે માટે પ્રાર્થના કરીએ. ખોરાક જરૂરી છે તેમ જીવનને પોષવા માટે ફળ પણ જરૂરી છે. તેવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ મનુષ્ય કેવો છે તે તેના કાર્ય ઉપરથી ઓળખી શક્યા છે. તે વાળા પ્રભુ અમને સૌને સારા કામ કરવા માટેની સદબુદ્ધિ આપતા રહેજો, જેથી કરીને અમે સારા માર્ગ પર ચાલીને સારા ખ્રિસ્તી હોવાના ફળદે કાર્યો કરી શકીએ એ માટે પ્રાર્થના કરીએ. બનાવનાર ધૂપ બીજાના મન મોહી લે છે, વાતાવરણને શુદ્ધ કરે છે અને સારી આબોહવા પ્રસારીને સારી તંદુરસ્ત પ્રદાન કરે છે. જીવ જંતુઓનો નાશ કરે છે. એ પ્રભુ અમારા સારા વચનોથી, સારા વિચારોથી અમે પણ બુરાઈઓનો નાશ કરી શકીએ અને અપામાર વાતાવરણ ઊભું કરી શકીએ તેવી કૃપા બક્ષો તે માટે પ્રાર્થના કરીએ. જમીન, સૂર્યપ્રકાશ અને પાણી સારું અનાજ પેદા કરવામાં ખૂબ જ અગત્યના અને જરૂરી હોય છે. હે માતા મરિયમ, જેમ તમારા દીકરા ઈસુએ તેમનું લોહિત અને શરીર બીજાની માટે વહેવાનું પોતાની જીવનનું બલિદાન કરીને લોકોની સેવામાં કર્યું, તેવી જ રીતે હે માતા, અમને પણ તમારા પુત્ર અને તમારા જેવો જ સેવાનું, બલિદાનનું અને પ્રેમભર્યું જીવન જીવવા માટે તક આપતા રહો અને અમારું જીવન પણ સાચા ઈસુ પંથીનું પ્રતીક બની રહે તે માટે પ્રાર્થના કરીએ.
હે માતા મરિયમ, તમારો જન્મ દુનિયા પર આનંદ અને આશા લાવે છે કે મુક્તિદાતા હવે નજીક છે. આપણે ઈસુમય જીવન જીવવા શીખવાડો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો ને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ ને પ્રેમ અને શાંતિના પંથે જીવી. से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ. माँ मरिया तू माँ कुंवारी माँ, ममता माई माँ तू माँ दुलारी माँ. फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ. माँ मरिया तू माँ कुंवारी माँ, ममता माई माँ तू माँ दुलारी माँ. मेरे जीवन में हम चलेंगे सदा तेरे डगर में. फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ. माँ मरिया तू माँ कुंवारी माँ, ममता माई माँ तू माँ दुलारी माँ.
अपने सपूत से हमें मिला दे, मीठी बोली माँ हमें सिखा दे। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ। सबको आशीष कर दे हम पर कृपा की बारिश। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ। फूल से भी सुंदर है तू माँ, चांद से भी प्यारी है तू माँ, माँ मरिया तू माँ कुंवारी माँ, ममतामयी माँ तू माँ दुलारी माँ।